શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે હિસ્ટ્રીના તમામ પીવાયક્યુઝ છે જે હસમુખ પટેલ સરના ચેરમેન પદે લેવાયેલા છે એનું એનાલિસિસ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું કે કોના માટે એ ઉપયોગી રહેશે. સો આવનારી ડીવાયએસઓ પ્રિલિમ માટે અત્યંત ઉપયોગી છે. જીપીએસસી 1-2ની પ્રિલિમ આવે તલાટી 2025, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે કોન્સ્ટેબલના ને બધા પેપર જોયા છે કે હવે તમારે પણ જીપીએસસીના જે ટ્રેન્ડ છે એ મુજબ પેપર બની રહ્યા છે. ઓકે, અને માત્ર પીવાયક્યુના આન્સર નહીં જોઈએ, બરાબર, પરંતુ એનું એનાલિસિસ કરીશું અને એ એનાલિસિસ તમને હેલ્પફુલ થશે નોટ જસ્ટ ફોર ધ ક્લિયરિંગ પ્રિલિમ્સ બટ ફોર યોર મેઇન્સ ઓલ્સો. એટલે મહેરબાની કરી વિડીયોને સંપૂર્ણપણે જોવાનો આગ્રહ રાખજો, જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. ઓકે, અને આ છે પાર્ટ 1 છે. સો પાર્ટ 2ની અંદર આપણે હિસ્ટ્રીના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે, શોર્ટ ક્વેશ્ચન્સ કે એની અંદરથી જે તમારા ક્વેશ્ચન્સ છે એ બનશે જ, બરાબર, એનું લિસ્ટ આપીશું. સો પાર્ટ 1 અને પાર્ટ 2 પણ તમે બહુ જ સારી રીતે જોજો. આવી જ રીતે જો કોઈને પોલિટીના પીવાયક્યુનું એનાલિસિસ જોવું હોય તો એ પણ તમને આપણી ચેનલ જીપીએસસી સખીની અંદર મળી જશે, પાર્ટ 1 અને પાર્ટ 2. અને એમાં પણ પાર્ટ 2ની અંદર મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિટીના ક્વેશ્ચન્સ છે પૂછાઈ શકે છે, બરાબર, એ ટોપિકનું મેં લિસ્ટ ડાઉન આપેલું છે. તો જેને ન જોયેલું હોય પ્લીઝ ડુ વોચ ધીસ વિડીયો. ઓકે, અહીંયા મેં આવી રીતે દરેક જે ક્વેશ્ચન હશે ત્યાં મેં આવી રીતે લખેલું છે, અધરવાઇઝ આવી રીતે બોક્સ બનાવેલું હશે જે ટોપિક ઉપર જે પ્રશ્ન પૂછાયેલો છે એના પરથી આપણને ખ્યાલ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થીમ છે, બરાબર, પ્રશ્ન રિપીટ ન થાય પરંતુ એની જે થીમ છે એ રિપીટ થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ સિંધુ ખીણ સભ્યતા એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. કયા વિધાનને ધ્યાનમાં લો તો કયું વિધાન સાચું છે? સો પાકી ઈંટોના મોટા પાયે ઉપયોગ થયો છે અને હડપ્પાની ગટર વ્યવસ્થા બે જોડ હતી, તો સાચું 1 અને 2. પાકી ઈંટોનો જ શું થયેલો છે અહીંયા ઉપયોગ થયેલો તમને જોવા મળે છે. તો બંને સ્ટેટમેન્ટ છે સાચા છે. હવે જ્યારે તમે સિંધુ ખીણ સભ્યતા વિશેનું તૈયારી કરતા હોય, ટોપિક વાંચતા હોય, ત્યારે તમારે ખાસ જોવાનું ઉત્ખનન કરનારા નામ, બરાબર. જેમ કે હડપ્પા છે તો કોને શોધ કરી છે? મોહેંજો-દડો છે તો કોને શોધ કરી છે? કયા વર્ષમાં કરી છે? હડપ્પા હશે તો 1921 હશે, બરાબર. મોહેંજો-દડો હશે તો 1922 હશે. તો આવી રીતે તમારે ડેટ યાદ રાખવાની છે, સાથે સાથે કોને ખોદકામ કર્યું છે, બરાબર, એનું પણ તમારે બહુ જ ઇન્ફોર્મેશન, જેમ કે મોહેંજો-દડો છે તો RD બેનર્જી, બરાબર. સો એવી રીતે તમારે યાદ રાખવાનું છે. માધવ સ્વરૂપ વત્સ છે, બીબીલાલ, બરાબર. એ પ્રમાણેના જેટલા પણ ઉત્ખનન કરનારના નામ છે અને કયા સ્થળે કોણે ઉત્ખનન કર્યું છે એનું જ ખાસ જોવાનું છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે મહત્વના સ્થળોના અવશેષો, બરાબર. હડપ્પામાંથી કઈ કઈ વસ્તુ મળી છે? મોહેંજો-દડોમાંથી કઈ વસ્તુ મળી છે, બરાબર. લોથલમાંથી કઈ વસ્તુ મળી છે? ધોળાવીરામાંથી કયા જે અવશેષો છે ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી એની નગર રચના, બરાબર. આ જે ક્વેશ્ચન પૂછ્યો એની નગર રચના અને ગટર વ્યવસ્થા, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે સિંધુ ખીણ સભ્યતા છે સંસ્કૃતિની અંદર, એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની નગર રચના અને એની ગટર વ્યવસ્થા. તો આના ઉપર જ ક્વેશ્ચન આવવાનું છે ને. અને બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય છે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સ્થળ અને નદી, બરાબર. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? જેમ કે રંગપુર અને રોજડી તો કઈ નદીના કિનારે આવે છે? ધોળાવીરા તો કઈ નદીના કિનારે આવેલું છે? એવી રીતે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે જોઈએ તો બૌદ્ધ ધર્મ ઉપર ક્વેશ્ચન પૂછાણો છે. ગૌતમ બુદ્ધના જીવન વિશેના ધ્યાનમાં લો છે વિધાનો. કયું વિધાન સાચું છે આપણે ચેક કરવાનું છે. તેમના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે, તો સાચું. વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે, તો આ પણ છે સ્ટેટમેન્ટ સાચું. હવે જે બૌદ્ધ ધર્મની અંદર ગૌતમ બુદ્ધ પ્રોમિનન્ટ પર્સનાલિટી કહી શકાય. સો એની અંદરથી તમારે શું કરવાનું છે કે એમને ઘર છોડ્યું, બરાબર છે, ઘર છોડ્યું, જન્મ લીધો, આવી રીતે પ્રોમિનેન્ટ આપ્યું છે. જેમ કે અહીંયા શું કીધું છે? સંન્યાસી બન્યા તો એને શું કહીશું? મહાભિનિષ્ક્રમણ, બરાબર. પ્રથમ ઉપદેશ તો એને શું કહીશું? ધર્મચક્ર પ્રવર્તન, બરાબર. અહીં ઓલામાં મિસ્ટેક છે જોડણીની અંદર, ધર્મચક્ર પ્રવર્તન. ઓકે, તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો આવી રીતે તમારે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કી થીમ નીકળી ગઈ કે બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધ ઉપર આવશે, બરાબર. એની જે સંમતિ યોજાઈ હતી, બરાબર, એના જે વલભીની અંદર, બરાબર, એના જે સંમેલન છે પ્રથમ સંમેલનની અંદર. સો બે સંમેલન બૌદ્ધ ધર્મની અંદર અને જૈન ધર્મની અંદર જે પણ સંમેલન યોજાયા છે, બરાબર, એ ખાલી તમારે જોવાનું રહેશે. જૈન ધર્મમાં વલભીની અંદર ભરાયેલું છે, બરાબર. બૌદ્ધ ધર્મની અંદર 4 છે જે અશોકના વખતે પણ ભરાઈ હતી, અશોક, કાલાશોક,
બરાબર છે. અને રાજા કનિષ્ક આ લોકોના સમય દરમિયાન જે ભરાયેલી હતી એ બૌદ્ધ ધર્મની છે. ઓકે, આગળ મૌર્યકાળ ઉપર. મૌર્યકાળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે તમારા હિસ્ટ્રી માટે. અશોકના શિલાલેખમાં સૌથી વધુ વપરાતી, હવે અહીંયા તમે સ્ટ્રાઇક ડાઉન કરો, સૌથી વધુ વપરાતી લિપિ કે અશોકના જે શિલાલેખ છે તમને ખરોષ્ટીમાં પણ જોવા મળશે, ગ્રીકમાં પણ જોવા મળશે, બ્રાહ્મીમાં પણ જોવા મળશે, પણ બ્રાહ્મી છે એનો સૌથી વધુ વખત ઉપયોગ કરવામાં આવેલો છે. હવે પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાલક્રમ પસંદ કરો. અહીંયા તમને કીધું છે સાચો કાલક્રમ, તો હિસ્ટ્રીની અંદર છે ને આને કહેવાય ક્રોનોલોજિકલ સિક્વન્સીસ. બરાબર. સો ક્રોનોલોજિકલ જે છે કે મૌર્ય પછી ઇન્ડો ગ્રીક, પછી શક, પછી હુણ, આવી રીતે એ લોકોના રાજવંશોને લાઇનસર તમારે યાદ રાખવાના રહેશે. અજંતા ગુફા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાશે. અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો સહ્યાદ્રી ટેકરીઓમાં વાઘુર નદી પર, તો સાચું સ્ટેટમેન્ટ રહેશે. અજંતા ગુફાઓ સાતવાહન અને વાકાટકોના શાસન દરમિયાન ખોદવામાં આવી હતી. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે, એટલે 1 અને 2. તો આ તમારી થઈ, આને કહીશું આપણે ફેક્ચ્યુઅલ ડિટેલ. આ તમારી થઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. બરાબર. તો આની અંદર કોઈ લોજિક નથી, ફેક્ચ્યુઅલ ડિટેલ તમે યાદ રાખો, એના ઉપરથી તમને આન્સર મળી જશે. કયા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો, પરંતુ પલ્લવ શાસક નરસિંહવર્મન વન દ્વારા તેની હાર થઈ હતી? તો પુલકેશી બીજું. તમે 5 વર્ષના પીવાયક્યુને જોઈ લો. આ ક્વેશ્ચન વારે વારે અલગ અલગ ફોર્મની અંદર ક્યારેક પુલકેશી બીજાને મૂકી દેશે, તો ક્યારેક હર્ષવર્ધનને અહીંયા મૂકી જે ઓપ્શનમાં મૂકી દેશે ને આને અહીંયા મૂકી દેશે. બરાબર. એવી રીતે એનું ચેન્જેશન થતું રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો હર્ષવર્ધનને હરાવ્યો હતો પલ્લવ શાસક નરસિંહવર્મન વન દ્વારા. દક્ષિણ ભારતના રાજવંશોમાં ચોલ, પછી પલ્લવ છે, વિજયનગર સામ્રાજ્ય છે. બરાબર છે, એ લોકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એને જોઈ લેવા. ગુજરાતના રાજવંશોની અંદર સોલંકી કાળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વસ્તુપાળ અને તેજવાન નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ચાલુક્ય કાળમાં થઈ ગયા છે, એટલે કે સોલંકીવાળા છે. મુઘલ વાઘેલા રાજાઓ લમણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ પર હતા. તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. તો 1, 2 અને 3 આ 3 એમના સ્ટેટમેન્ટ શું છે? સાચા છે. સુરત વિશે. હવે અન્ય પ્રજાનું ભારતમાં આગમન થયું ત્યાં તેમની કોઠીઓ, બરાબર, પહેલી વાત તો કયા વર્ષે આવ્યા, બરાબર છે. પછી એમની કોઠીની સ્થાપના એમને ક્યાં કરી છે, બરાબર. એમનું જે મુખ્યાલય છે એ ક્યાં આવેલું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કોના સમય દરમિયાન થઈ હતી. આ તમે ભારતમાં જ્યારે અન્ય પ્રજાનું આગમન થશે ત્યારે તમારે આ પહેલાં કરી દેવાના છે. તમે આ 4 પોઈન્ટ કરી દેશો એટલે તમારો આમાંથી જો પ્રશ્ન પૂછાશે તો ક્યારેય ખોટું પડશે નહીં. સુરત વિશે. 1608માં વલંદાએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું, અને 1613માં અંગ્રેજોએ પોતાનું પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. હવે અહીંયા તો વલંદાને આપણે ડચ કહીશું, તો ડચ લોકો બહુ પહેલાં આવ્યા, તો 1608માં નહીં. આપણને બધાને જ ખબર છે કે સુરતની અંદર અંગ્રેજોએ પોતાનું પ્રથમ કારખાનું છે નાખ્યું હતું. તો માત્ર ને માત્ર 2 આન્સર આવશે. બરાબર. અહીંયા એ લોકો જો જ્યારે બંને સ્ટેટમેન્ટ સરખા આવે, બરાબર છે, ત્યારે એમાંથી એક જ સ્ટેટમેન્ટ સાચું પડે. બંને સ્ટેટમેન્ટ સરખા હોય તો એક જ સ્ટેટમેન્ટ સાચું પડે એના ચાન્સીસ છે ને બહુ જ વધારે હોય છે. એટલે જ્યારે પણ તમને ખ્યાલ ન હોય પરંતુ તમે કન્ફ્યુઝનમાં હોય, 50-50માં હોય, ત્યારે કોઈ પણ એક જ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ફરીવાર રિમેઇનિંગ ટોપિક જે કહી શકાય, બરાબર છે, જે વારે વાર પૂછાય છે, રિપીટેડ ટોપિક્સ. ભારતમાં ફિરંગીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી. વાસ્કો દ ગામા પૂર્વમાં વાઇસર તરીકે નિમણૂક. ના, આ સ્ટેટમેન્ટ ખોટું બની જાય છે. વાસ્કો દ ગામાને વાઇસરોએ બનાવેલો હતો નહીં, પ્રથમ વખત આવી ચડ્યો હતો. તો આ બધા સ્ટેટમેન્ટ જતા રહેશે. માત્ર સાચું આન્સર ફક્ત એ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો રૈયતવારી પદ્ધતિ. તમારે બધાએ જમીનદારી પદ્ધતિના મહાલવારી, જમીનદારી અને રૈયતવારી, બરાબર છે. આ બધી પદ્ધતિ છે એને ખાસ જોઈ લેજો, જે કોના સમયમાં આવી છે, બરાબર. જેમ કે રૈયતવારી અહીંયા ગુજરાતની અંદર કઈ આપણે લાગી હતી? તો રૈયતવારી, બરાબર. સર થોમસ ટુમરો, બરાબર છે, સર થોમસ દ્વારા આને લગાડવામાં આવેલી હતી. સર થોમસ મુનરો, સોરી, બરાબર, એના દ્વારા રૈયતવારી લગાડવામાં આવેલી હતી તો ગુજરાતની અંદર. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારો 1857નો સંગ્રામ છે, અને એમાં પણ ખાસ કરીને આ જે પોર્શન છે ને બહુ જ પૂછાય છે. આમાં જોડકું છે કે કયા સ્થળે કયા નેતાઓ છે. સો લખનઉની અંદર બરેલી, બિહાર અને ફૈઝાબાદ છે, બરાબર છે. તો લખનઉની અંદર કોણ હતું, બિહારની અંદર કોણ હતું, બરેલીની અંદર કોણ હતું, એનો સવાલ આવેલો. ઓકે, સો લખનઉની અંદર કોણ આવશે? તો બેગમ હજરત મહેલ. બરેલીની અંદર ખાન બહાદુર ખાન. બિહારની અંદર કુંવર સિંહ.
ફૈઝાબાદની અંદર મૌલવી અહમદ શાહ, હજુ પણ આવા બધા વિપ્લવના સ્થળ છે ને વધારે છે. તો એ દરેકના તમે નેતા જોઈ લે, જેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે તો કયા સ્થળેથી આવેલા છે? ટીપુ સુલતાન, બરાબર, એ લોકોનું પણ બહુ મોટું યોગદાન હતું. હવે 56 શાના માટે જાણવું છે? આ કલ્ચરના ક્વેશ્ચન છે તો આપણે અત્યારે અહીંયા કરતા નથી. શ્યામજી કૃષ્ણ વર્મા, હવે વિદેશી ક્રાંતિકારીમાં જે મોટી પ્રોમિનન્ટ પર્સનાલિટી છે ને તમારે ખ્યાસ કરવું, એમાં શ્યામજી કૃષ્ણ વર્મા આવી ગયા, પછી મેડમ ભીખાઈજી કામા આવી ગયા, બરાબર છે. આમના પણ સવાલ વારે વારે, કારણ કે આમને મેડમ કામા જે છે, બરાબર, મેડમ કામાએ જે જર્મનીના સ્ટુઅર્ટગઢમાં 1907ની અંદર જે એમને ઝંડો લહેરાવ્યો હતો એના કારણે એમને વારંવારે પ્રશ્ન પૂછાતો હોય છે. શ્યામજી કૃષ્ણ વર્મા, તેમને લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને અંગ્રેજી માસિક ધ ઇન્ડિયન સોશિયોલોજી શરૂ કર્યું હતું. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. હોમ રૂલ સોસાયટીની પણ સ્થાપના કરી હતી અને આર્ય સમાજ સાથે પણ સંકળાયેલા હતા, કારણ કે દયાનંદ સરસ્વતીને શ્યામજી કૃષ્ણ વર્મા છે ફોલો કરતા હતા. અને આર્ય સમાજ સાથે કોણ સંકળાયેલું છે? તો દયાનંદ સરસ્વતી. તો 1, 2 અને 3 બધા જ આવશે. નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયું વિધાન સાચું છે? મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. ગાંધીજીએ તેમની આત્મકથા અથવા સત્યના પ્રયોગો પણ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. તો બંને છે. હવે મહાત્મા ગાંધીને એક હિન્દ સ્વરાજ યાદ રાખવાનું, એક એમને યંગ ઇન્ડિયા નામનું શું લખ્યું છે? સામાયિક લખેલું છે, બરોબર. સો યંગ ઇન્ડિયા પણ એમનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. યંગ ઇન્ડિયા, હિન્દ સ્વરાજ, આ બધા ગાંધીજી છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. સો એમને લખેલા કે અથવા તો એમની જે વિચારધારા છે, જેમ કે ગાંધીજીના એકાદશ વ્રતો, જેને ન જોયેલા આપણી ચેનલ ઉપર મૂકી દીધા છે. ગાંધીજીના એકાદશ વ્રત, બરોબર, તલાટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ એ જોઈ લેજો. તમારા માટે બહુ જ હેલ્પફુલ થશે ને દરેક ટોપિકની અંદર બહુ જ વ્યવસ્થિત રીતે એમાં સમજાવેલો છે. ઓકે, આગળ જઈએ તો રોલેક ટેક તો 1919માં આવેલી છે. જો અહીંયા ડેટ આપી છે ને 13 એપ્રિલ 1919ના રોજ રોલેક ટેક વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાળનું આંદોલન થયું હતું. આજે 1919ના રોજ રોલેક એક્ટ વિરુદ્ધ આંદોલન થયેલું હતું નહીં, બરાબર. તો એ સ્ટેટમેન્ટ આવશે નહીં. અહીંયા તમને શું કરશે કે અહીંયા જે યર છે એનો શું કરી દેશે? ચેન્જ કરી દેશે. સો આ ચેન્જ કરી દીધું તો આ 3 ક્વેશ્ચન નીકળી જશે. આ કાયદાનો ઉદ્દેશ શું હતું? સરકારી અસાધારણ સત્તા આપી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવાનો હતો. તો હા, ગુજરાતમાં નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાણની ઈચ્છા વ્યક્ત કરી હતી? તો જુનાગઢ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જુનાગઢ સરદાર પટેલે જુનાગઢ છે, કાશ્મીર છે, લક્ષદ્વીપ છે, બરાબર, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, આ બધા ટાપુઓની એના ટાપુઓ અને કાશ્મીરની અંદર વિલયપત્ર દ્વારા સહી આવશે. હૈદરાબાદની અંદર ઓપરેશન પોલો, તો બધાએ પાકિસ્તાન સાથે જોડાણવાની શું કરી હતી? ઈચ્છા વ્યક્ત કરી હતી. તો એ તો આવશે. પણ સાથે સાથે તમારે આ બંને યાદ રાખવાના છે. બીજે કદાચ તમને ન મળે તો આ PYQમાંથી તમે યાદ રાખી લો. એક તો માણાવદર છે, બરાબર છે, એક તો માણાવદર અને એક છે માંગરોળ. તો 1, 2, 3 બધા જ આવશે. મે બી આ ઇન્ફોર્મેશન અન્ય જગ્યાએ ના હોય, પણ આપણને આમાંથી આ જ પદક્ષણ જો રિપીટેડ થઈ જાય તો આપણા માટે બેનિફિટ રહે, એટલે મોઢે કરી દેવું. કેબિનેટ મિશન યોજના અંગે વિધાનો આપેલા છે. કયું વિધાન સાચું છે? તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી. તો હા, પહેલી છે કેબિનેટ મિશનની કે ફગાવી દીધી હતી. બંધારણ સભાની યોજના, તમારે છે ને હિસ્ટ્રીની અંદર ટાઈમલાઈન યાદ રાખવાની છે. શું યાદ રાખશો તમે લોકો? ટાઈમલાઈન, કે કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું, બરાબર. તમારે સ્ટાર્ટ કરવાનું છે 1917થી, બરાબર. 1917થી જે મિલ મજૂર આંદોલન થયા હતા ત્યારથી માંડીને જ્યાં સુધી 1947 સુધીની આખી ટાઈમલાઈન તમે એક બનાવી દેજો, કારણ કે ટાઈમલાઈન ઉપરથી પ્રશ્ન વધારે પડતા હોય છે. ઓકે, શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો 1, 2 અને 3 બધા સ્ટેટમેન્ટ સાચા છે. હવે કયું વિધાન સાચું છે? હવે 1975 રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં, તો હા સાચું છે. હવે 1975 આ છે ને કરંટમાં પણ છે, તો તમે એ પણ ખાસ કરી દેજો, રાષ્ટ્રીય કટોકટી. અને 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કરેલો છે. તો બંને આવશે 1 અને 2. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? તો જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયું હતું. હવે બીજી રીતે પેટર્ન સેટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? સો પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં કરવામાં આવ્યો હતો? તો લાહોર અધિવેશન. જો આ જ PYQની જે થીમ છે ને, એ થીમમાં જ પ્રશ્નમાં બદલાવ કરીને તમને પૂછી દેવામાં આવે છે. અને આ પૂર્ણ સ્વરાજવાળો ઠરાવ છે 1929ની અંદર, બરાબર. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ ખાસ કરીને કરી લેજો. મહાત્મા ગાંધી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? ભારતમાં આવતા પૂર્વે તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરોધમાં પ્રલંબ આંદોલન ચલાવ્યું હતું. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. 1915માં તેઓ ભારત આવ્યા અને બીજા જ વર્ષે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા હતા, બરાબર. આ જો સ્ટેટમેન્ટ બાપુ ક્યાંયમાં
એટલે કે ગાંધીજી ક્યાંય અત્યાર સુધીમાં ક્યાંય છે અધ્યક્ષની ભૂમિકામાં આવ્યા નથી, બરાબર. સ્પેશિયલી આઈએનસીમાં તો નથી જ આવેલા. અને જે નથી આવેલા ને એ જ તમને છે ને વાંચતા હોય એમાં તમને ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે એ લોકો મૂકી દેતા હોય છે. તો માત્ર આપણો ઓપ્શન આવશે. ફક્ત એ ખાસ યાદ રાખજો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બાપુએ ક્યારેય ભૂમિકા ભજવી નથી. એ લોકો પોલિટિકલ જે એંગલ ઉમેરવાનો હતો એ પોલિટિકલ એંગલમાં ક્યારેય બાપુ આવેલા નથી. આટલું ખાલી તમે યાદ રાખજો, એટલે તમને કોઈ ભૂલ ના થાય. રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? નરેન્દ્ર મોદી. તો આ કરંટ અફેરનો ક્વેશ્ચન હતો, એમાંથી પૂછેલો છો. વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા અને બંધારણ સભાના અધ્યક્ષ હશે, બરોબર. તો કનૈયાલાલ મુનશી આ કોઈ બંધારણ સભાના અધ્યક્ષ હતા નહીં. બંધારણ સભાના અધ્યક્ષ નહીં, અહીંયા સભ્યનો ઉલ્લેખ છે. જ્યારે તમે પોલિટીનું જ્યારે કોષ્ટકવાળા કરશો, બરોબર, બંધારણની અંદર કોનો સમાવેશ થયો છે, ડ્રાફ્ટ કમિટીની રચના કોણે કરી છે, બરોબર છે, ફંડામેન્ટલ રાઇટ રિલેટેડ કમિટીઝ છે, તો એની રચના કોને કરી રહી છે, વાટાઘાટો સમિતિ છે, તો એના અંદર કોણ છે. સો એ કરશો ત્યારે તમારા કનૈયાલાલ મુનશીનો એમાં ઉલ્લેખ તમને જોવા મળશે. મેગ્સેસે એવોર્ડ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? તો ઈલાબેન ભટ્ટ, જે સેવા સાથે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાપીઠ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે? સો અહીંયા પહેલાં તમે ઓપ્શન જુઓ. હું મેથડ પણ શીખવાડું કે આ 4 ઓપ્શન છે તો ડાયરેક્ટ પ્રશ્ન વાંચવાની જરૂર નથી. હવે અહીંયા બધે બેની જ પેર આપી છે, તો પહેલાં 2 સ્ટેટમેન્ટ ઉપાડો કે કયા 2 સ્ટેટમેન્ટ? તો ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ પ્રથમ ચાન્સેલર અને વાઇસરોય હતા. હવે અહીંયા તમે જુઓ, ગાંધીજી અને મહાદેવભાઈ, બરાબર, બંને એક સાથે નહીં હોય તો આ પહેલું સ્ટેટમેન્ટ, 4th સ્ટેટમેન્ટ તો જતું રહેશે, બરાબર. તો આ સ્ટેટમેન્ટ આપણે કાઢી દઈએ. અહીં શું કીધું છે? સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠની સાબરમતી આશ્રમમાં સ્થાપના કરવામાં આવી નથી, બરોબર છે. ગુજરાત વિદ્યાપીઠ બની છે 1920, જે એના જે ડ્યુરેશન છે, સાબરમતી આશ્રમ આવશે તો 1916-17ના જે ડ્યુરેશન છે એની અંદર. હવે અહીંયા આવશે ગાંધીજી અને પ્રો એટી ગીડવાણી પ્રથમ ચાન્સેલર અને વાઇસરોય બન્યા હતા, વાઇસ ચાન્સેલર બન્યા હતા. મહાત્મા ગાંધી દ્વારા તેમની સ્થાપના કરવામાં આવી હતી. તો 1 અને 3 છે આપણું શું બનશે? સાચું સ્ટેટમેન્ટ બનશે. જો મેં કીધું ને, રિપીટેડ થીમ છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આગળ પણ આવી ગયું. કાંજી માલમ નામના, જો વાસ્કો દ ગામા, પહેલું શું હતું કે વાઇસરોય બનેલા નથી, બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું કે વાઇસરોય બનેલા નથી. કાંજી માલમ નામના ગુજરાતીએ ભારતનો માસ શોધવામાં, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું હતું. મેં કીધું ને, જો રિપીટેડ થીમ અહીંયાથી જ તમને મળી જાય છે. આગળ શું સ્ટેટમેન્ટ હતું કે જે સુરતની અંદર, એક જ સેકન્ડ. સો આ જ મેથડ આપણે જોઈ, અહીંયા અંગ્રેજોએ આગળ આપણને ફ્રેન્ચોની જગ્યાએ કોનો ઉલ્લેખ કરી દીધો હતો? તો વલંદાઓનો ઉલ્લેખ કરી દીધો હતો, બરાબર છે કે નહીં? સો અંગ્રેજો સૌપ્રથમ યુરોપમાં આવ્યા હતા, તો ચોથું સ્ટેટમેન્ટ સાચું છે, એટલે આ 2 નીકળી જશે. અને પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, એટલે 1 અને 4 આપણો શું રહેશે? આન્સર રહેશે. સિંધુ ખીણ સભ્યતામાં કયું સ્થળ સિંધુ નદીના કિનારે આવેલું છે? તો મોહેંજો-દડો અને અમરી છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે, બરાબર. કાલીબંગાન આવશે તો કાલીબંગાન છે ધગધર નદીના કિનારે આવેલું છે. તો અમરી અને મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે આવેલું છે. મેં કીધું ને, સિંધુ ખીણની જે સભ્યતાના જે સ્થળો છે એની નદી પણ તમારે યાદ રાખવાની છે. નીચેના પૈકી કયા મહાજન પ્રદ વર્તમાન સીમાની બહાર છે? હવે અહીંયા તમને કોઈ જ આઈડિયા ન હોય તો પહેલાં જુઓ ગાંધાર. ગાંધાર ક્યાં આવેલું છે? તો ગાંધાર એટલે કે તક્ષશિલાને આપણે ગાંધાર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો તક્ષશિલા અને ગાંધાર ક્યાં છે? તો હાલના અફઘાનિસ્તાનની અંદર આવશે. તો આ 2 સ્ટેટમેન્ટ તો નીકળી ગયા. હવે મત્સ્ય જે વિરાટનું હતું, વિરાટ રાજાની અંદર, તો મત્સ્ય છે એ ઇન્ડિયાનો ભાગ છે, બરાબર. તો બીજું સ્ટેટમેન્ટ આવશે નહીં. સો બીજો જે ઓપ્શન આવે એ આવશે નહીં. પહેલું અંગ નહીં આવે, કંબોજ આવશે, બરાબર. સો કંબોજ અને ગાંધાર છે એ ભારતની બહારની અંદર સીમામાં છે. બૌદ્ધ ધર્મને સમર્થન ન આપ્યું હતું. જો આવા વર્ડ્સ ખાસ યાદ રાખજો, કારણ કે આપણે જ્યારે ઉતાવળમાં હોય, બરાબર, પરીક્ષા હોલની અંદર, ત્યારે સ્ટેટમેન્ટ આવા સામાન્ય જે સિમ્પલ છે વર્ડ, કે ન હતું કે હતું કે નહીં, સોરી, બરાબર, એમાં કેન્સલ થવાના ચાન્સીસ રહે, બરાબર, આપણે કન્ફ્યુઝન હોય તો. બૌદ્ધ ધર્મને સમર્થન ન આપ્યું હતું. તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બૌદ્ધ ધર્મને સમર્થન આપવામાં આવેલું હતું નહીં. ગિરનારના શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે સુદર્શન જળાશય કોણે બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બંધાવ્યું. આની જે જળાશયવાળી જે છે એ પણ તમારે ખાસ યાદ રાખી લેજો, બરાબર. વારે વારે પૂછાતી હોય છે, રિપીટેડ થીમ છે. બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્યો શાસક પક્ષના સભ્યો હોવા જોઈએ? તો અંદાજ સમિતિની અંદર. આ પોલિટીનો ક્વેશ્ચન છે, જો અહીંયાથી સોલ્વ કરે. સોરી, બૌદ્ધ ધર્મની અંદર આવશે તો બૌદ્ધ ધર્મ છે એ પ્રાકૃત. જો બૌદ્ધ ધર્મ પ્રાકૃત અને પાલી, પ્રાકૃત અને પાલી. તો જૈન આવશે ને એ પ્રાકૃતમાં છે, જ્યારે બૌદ્ધ આવશે એ મોસ્ટ ઓફલી પાલી ભાષામાં હશે.
બરાબર. એટલે એ લોકોએ શું કર્યું છે, જે મેઇન જે કી એલિમેન્ટ છે ને એને બદલવાનો પ્રયાસ કરેલો છે. સો પહેલું સ્ટેટમેન્ટ નહીં આવે, ગુલામો દેવાદારોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મળતો ન હતો, તો આ સ્ટેટમેન્ટ સાચું રહેશે. જો અજંતા ગુફા રિપીટેડ થીમ આગળ પણ આવ્યું હતું. અજંતા ગુફા સહ્યાદ્રીની એ જ બેઠેલી છે, પણ ત્યાં વાઘુર નદીનો ઉલ્લેખ કરેલો હતો. બરાબર. ફક્ત બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે, તો હા અજંતા ગુફાઓ 7. જો આ પહેલું સ્ટેટમેન્ટ અને ત્રીજું સ્ટેટમેન્ટ તો એમની એમ જ મૂકી દીધેલું હતું. બરાબર. એ લોકોએ ખાલી બીજા સ્ટેટમેન્ટમાં ચેન્જ કર્યો છે, કે બીજું સ્ટેટમેન્ટ એમને નવું ઉમેરેલું છે. સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે. હવે 1929માં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રમુખ હતા, સાચું. 1931ની અંદર ગાંધી ઇરવિન સાથે સહમત ન હતા, હા સાચું. એટલા માટે એમને થોડાક ડિસ્પ્યુટ્સ ક્રિએટ થઈ ગયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 2 વખત અધ્યક્ષ, હા સૌથી યુવાન અધ્યક્ષ તરીકે તે નિયુક્ત થયેલા હતા. જ્યારે બ્રિટિશ સરકારે બીજા યુદ્ધમાં ભારતને યુદ્ધરત દેશ બનાવ્યો, ત્યારે તેઓ બ્રિટિશર વિરુદ્ધ જન આંદોલન શરૂ કરવાના પક્ષમાં હતા, કારણ કે એમની થોડી ઉગ્ર વિચારધારા હતી કે યુદ્ધ કરીએ એમ. ભારતીય રાષ્ટ્રીય સેના ઇન્ડિયન નેશનલ આર્મી એ પણ સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલું છે. સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી હતી નહીં, એમને મોહન જે છે એમના દ્વારા કરવામાં આવેલી હતી. INAની રચના સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી ન હતી. આપણને ખોટું વિધાન પૂછ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની લગતી ઘટનાઓ અને વર્ષો, મેં કીધું ને ટાઈમ લાઈન હિસ્ટ્રીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ખેડા સત્યાગ્રહ શું કીધું છે, કયો વિકલ્પ સાચો નથી, તો બારડોલી 1928 સાચો છે, ખેડા 1918 સાચો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ 1971માં બન્યા છે, તો 3 સ્ટેટમેન્ટ સાચા છે. એટલે આપણે જવાબ શું આવશે, ઉપરોક્તમાંથી એક પણ નહીં. કાલક્રમમાં તમારે ગોઠવવાનું રહેશે. એંગ્લો શીખ યુદ્ધ, એંગ્લો મરાઠા અને ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ છે. તો આ તમે ટાઈમલાઈન છે એ ખાસ જોઈ લેજો, તો એમને આપ્યું છે 3, 2 અને 1. ભાઈ ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ છે, ત્રીજું અને બીજું એંગ્લો શીખ યુદ્ધ. આ તમે ટાઈમલાઈન ડ્યુરેશન હિસ્ટ્રીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરીને કરી લેવી. યુદ્ધના હોય, સરદાર વલ્લભ પટેલના હોય, ગાંધીજીની જે ચળવળ છે, મેં કીધું ને ફરી વાર 1857નો સંગ્રામ. તો અહીંયા પણ તમને શું કીધું છે, ઘટનાઓ અને કાલક્રમ. તો તમે જોયું કાલક્રમ ઘટનાઓ, અહીંયા પણ તમને કાલક્રમ પૂછ્યો છે. અહીંયા પણ જો તમે જો રિપીટેડ થીમની અંદર કાલક્રમ ઉપર આપેલું છે, તો ખાસ કરીને જેમના જે કાલક્રમ છે તમારે યાદ કરી લેવાના રહેશે. અહીંયા તો લાઇન ટુ લાઇન જ આપેલા છે. બરાકપુર બળવો મેરઠ, દિલ્હી પર અને લખનૌમાં બળવો ફાટી નીકળ્યો. જ્યોર્જ વુલ, વિલિયમ વેડરવન અને આલ્ફ્રેડ વેબનું ભારત સાથે સામાન્ય અનુસંધાન શું હતું? બરાબર. તો આ 3 એવા છે. શા માટે? કારણ કે 3 છે નોન ઇન્ડિયન છે અને એ લોકો ઇન્ડિયાના જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એની સાથે સંકળાયેલા હતા, એટલા માટે તે પ્રશ્ન પૂછેલો છે. તો ખાસ યાદ રાખજો, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયેલા હતા. વાસ્કો દ ગામા આગળ પણ આવ્યું છે. વિદેશી પ્રજાનું આગમન, એની અંદર વાસ્કો દ ગામા આવશે. આગળ કાંજી માલમ વિશે પ્રશ્ન પૂછ્યો તો તે વાઇસરોય બન્યા નથી કે એનો પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. એટલે તમને અહીંયા પ્રોમિનન્ટ પર્સનાલિટી છે એના ઉપર રિપીટેડ થીમ પૂછાય છે. ખ્યાલ આવી ગયું? હવે અહીંયા શું કીધું છે, કયું વિધાન સાચું છે. હવે અહીંયા તમે જો આગળ શું કીધું હતું, કાંજી માલમ દ્વારા ક્યાં આવે, તો આ બાજુ કોચી બંદરે આવી ચડ્યો, તો ના, કોચી બંદરે આવ્યો નહોતો. બરાબર. સો ત્રીજું સ્ટેટમેન્ટ કેન્સલ કરી દો એટલે તમને આન્સર મળી જાય. રાજા જામોરીને તેમને વેપાર કરવાની છૂટ આપી હતી, નવો જળમાર્ગ શોધ્યો હતો. બરાબર. આ પોર્ટુગીઝ નામકને આ એટલે રિપીટેડ થીમ છે. પ્લાસીના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપો. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાનો પાયો નખાયો હતો, હા બરાબર. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. તો અહીંયા પ્લાસીના યુદ્ધથી નથી મળી, એને બક્સરના યુદ્ધથી મળી હતી. બરાબર છે. બક્સરના યુદ્ધ દ્વારા એમને મળેલી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની છે એ બક્સરના યુદ્ધ દ્વારા મળેલી છે. અહિંસાનું બક્સરના યુદ્ધ આગળ જોઈએ તો અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી હતી. આ ચોરી હત્યાકાંડમાં એમ ગાંધીજી દ્વારા આ દેવામાં આવેલું છે. કાકોરી લૂંટકેસ તો એના સાથે સંકળાયેલું નથી, આ બધા નથી સંકળાયેલા. સાયમન કમિશન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપો. સ્વતંત્રતા ચળવળ. સાયમન કમિશનની નિમણૂક 2 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, તેથી ભારતીએ તેનો વિરોધ કર્યો હતો. ના, બધા જ લોકો સાયમન કમિશનની અંદર અંગ્રેજ લોકો હતા, એના કારણે મોટાભાગે એમનો વિરોધ થયેલો હતો. હવે અહીંયા જો માત્ર 2 શબ્દ, મેં પોલિટીનું જે સેશન લીધું હતું એના પણ તમને કીધું હતું કે પાછળ નહીં, બરાબર, પરંતુ માત્ર. આ જ્યારે સ્ટેટમેન્ટ તમને દેખાય ને તો તમારી આંખો આમ ખુલ્લી કરી દેવાની કે આની અંદર ક્યાંક અમને છે ને ફસાવાના ચાન્સીસ છે. તો માત્ર 2, એક પણ નહોતા, એટલા માટે તો એનો વિરોધ થયો હતો. તો બંનેમાંથી એક પણ વિધાન સાચું નથી. હવે ગાંધીજી પ્રોમિનન્ટ પર્સનાલિટી, તો આગળ પણ એમનો ક્વેશ્ચન હતો અને અહીંયા પણ છે એમની જ પર્સનાલિટી પર ક્વેશ્ચન. બરાબર. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ. અહીં પહેલાં પૂછ્યું છે શું
કે દાંડીકૂચ આંદોલન વખતે આપેલા હતા. તો હું આખું વાંચતી નથી, ખાલી આ સ્ટેટમેન્ટ જો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને લઈને જંપીશ. બરોબર છે, તો આ દાંડીકૂચ ઉપર આપેલું નથી. બરાબર, તો એ કેન્સલ થશે. 4 ક્વેશ્ચન અને પહેલું, બીજું, ત્રીજું એનું સાચું છે. સિંધુ ખીણ ધોળાવીરામાં પાણી શુદ્ધિની કરણની વ્યવસ્થા હતી. તો હા, ધોળાવીરાની અંદર અને લોથલ તે સમયનું સમૃદ્ધ. મેં કીધું ને એના જે નગરો છે, સિંધુ ખીણ સભ્યતાના નગરો છે, એના ઉપર ખાસ જોઈ લેવાનું. વેદો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે. કયા વેદોમાં શેનો ઉલ્લેખ છે? ઋગ્વેદ છે તો શેમાં છે? બરોબર, એની રચના કયા ગુરુ દ્વારા થઈ હતી? બરોબર છે, એને ઉપવેદો, ઉપનિષદ, બરાબર, એના ઉપર છે. આરણ્ય ગ્રંથ કોને કહીશું, બ્રાહ્મણ ગ્રંથો કોને કહીશું, તો એના ઉપર વારે પ્રશ્ન પૂછાતા હોય છે. તો સામવેદને સંગતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે? ના, અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાતો નથી. અથર્વવેદ તો ઓલા કર્મકાંડને જે ભૂત ટોણાને હોય છે ને, એના ઉપર અથર્વવેદ છે આવેલો છે. તો યજ્ઞનો વેદ યથર્વને કહીશું નહીં, તો માત્ર ફક્ત ને એ તમારો આન્સર રહેશે. હવે આપેલા પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો. બરાબર, અમદાવાદમાં ખાલી જગ્યા જોઈ હું મનસર. તો અમદાવાદમાં પહેલી વાત, અમદાવાદમાં જોઈ હું મુનસર તળાવ. તો પહેલા અમદાવાદમાં તો સીધી ઝૂલતા મિનાર, તો 3 એ 3 અમદાવાદમાં છે એટલે નહીં આવે. પણ મુનસર તળાવ ક્યાં આવેલું છે? માત્ર ને માત્ર વિરમગામમાં આવેલું છે. બરોબર છે, મલાવ તળાવ છે એ ધોળકાની અંદર આવેલું છે. તો તમને એક આવડતી હશે એના આધારે તમે અલગ અલગ પણ જે બીજા જે ખાલી જગ્યા છે એ પણ તમે પૂરી શકશો. તો અટીસીના દેરા વિરમગામ. પાટણમાં આવશે તો સહસ્ત્રલિંગ તળાવ. અશોકનો શિલાલેખ આવશે તો જુનાગઢ. અને ત્યાંથી હું ખાલી જગ્યા આવીશ તો મહાબત ખાનનો મકબરો. આ તમને ખબર ન હોય જનરલી, પણ આગળના 4 આવડતા હોય એટલે તમારો જે આન્સર છે એ રાઈટ. બરાબર, તો આ કલ્ચરના ક્વેશ્ચન છે તો આપણે અહીંયા નથી જોતા, અહીંયા જોઈએ. જોડકાને યોગ્ય તમારે જોડવાના રહેશે. જોડતો યોગ્ય વિકલ્પ છે. તો કાદંબરી, મુદ્ર રાક્ષસ, મૂર્છકટિકમ અને કુમાર સંભવ. સો કુમાર સંભવ કાલિદાસનું છે. કાલિદાસ કોનામાં થયા? તો ગુપ્તકાળની અંદર થયેલા છે. બરોબર છે. સો બાણભટ્ટનું કાદંબરી આવશે, શુદ્રકનું મૃચ્છકટિકમ અને વિશાખાદત્તનું શું આવશે? મુદ્ર રાક્ષસ. તો આ જે છે વારે પૂછાતા હોય છે. બરાબર, કોને શું લખેલું છે તો એ કરી લેવું. આચાર્ય નાગાર્જુન તો અગેન ગુપ્તકાળ આવશે. તો આચાર્ય નાગાર્જુન રસાયણશાસ્ત્ર સાથે છે ઘડાયેલા, એમને માનવામાં આવે છે. તેમને રસ રત્નાકર અને આરોગ્ય મંત્રી. તો બંને સ્ટેટમેન્ટ આપણા સાચા છે. તો આન્સર શું આવશે? 1 અને 2. ગૌતમ બુદ્ધે, મેં કીધું ને આગળ, ગૌતમ બુદ્ધના જે ધર્મચક્ર પરિવર્તન, બરાબર, મહાભિનિષ્ક્રમણ, આના વિશે પ્રશ્ન આવેલા હતા બૌદ્ધ ધર્મની અંદર. તો સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, તૃષ્ણાનો ત્યાગ દુઃખ થાય છે, નષ્ટાકિંગ માર્ગ અપનાવવાથી આપણે તૃષ્ણાનો ત્યાગ થાય છે. સો 1, 2, 3, 4 આ તમે લાઇન ટુ લાઇન ખાસ યાદ કરી લેજો કે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે, આદિ શંકરાચાર્ય વિશે આવશે તો દ્વૈતવાદનો સિદ્ધાંત આદિ શંકરાચાર્ય આપેલો નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર એમના દ્વારા આપવામાં આવેલું છે. તો માત્ર 1 અને 2. આર્યો વિશેની માહિતી આપી છે. કયું વિધાન સાચું છે? સો આર્ય પ્રકૃતિ પ્રેમી હતા અને માતૃમૂલક. હવે અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા ઇઝ અ પેટ્રિયાટિક. બરોબર, તો માતૃમૂલક તો તમે વાંચ્યું ન હોય છતાં પણ ખબર પડે કે માતૃમૂલક નહીં, પિતૃ સત્તાત્મક સત્તા ધરાવતા હતા. આર્ય એટલે તમે મહાભારત કે રામાયણ જોશો તો એ લોકો આર્ય શબ્દનો ઉલ્લેખ વધારે કરતા હોય છે. બરાબર, સો આર્ય આપણી જે વૈદિક સભ્યતા છે એના સાથે સંકળાયેલું છે. તો એ સમયે તો પિતૃ સત્તાત્મક જ સત્તા હતી. અત્યારે પણ પિતૃ સત્તાત્મક જ સમાજ હજુ એની જ વિચારધારાઓની ઇર્દ ગિર્દ ઘેરાયેલું છે. બરાબર, સો પહેલું સ્ટેટમેન્ટ જ સાચું આવશે. બરાબર, કયા વિધાન એના સાચા છે? તો ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ. જો રિપીટેડ તો પહેલું સ્ટેટમેન્ટ તો આવશે જ. મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું તો આ સ્ટેટમેન્ટ પણ સાચું રહેશે. દારા સિકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમણે ભગવદ્ ગીતાનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો અને તેમણે ઉપનિષદનો સૂર્ય અકબર. બરાબર છે, જો એક હિન્ટ આપું છું, એક આમ તો યુઝ ન કરી શકાય, પરંતુ જ્યારે પણ તમે કન્ફ્યુઝન હોય હિસ્ટ્રીની અંદર, બરાબર, ત્યારે જનરલી શું હોય, હિસ્ટ્રીના જે ક્વેશ્ચન હોય છે ને 1 અને 2 આવવાના ચાન્સીસ વધારે હોય છે. કારણ કે એની અંદર ફેક્ચ્યુઅલ ડિટેલ, જ્યારે તમે સ્ટેટમેન્ટ વાંચો છો અને સ્ટેટમેન્ટમાં તમને ક્યાંય, બરાબર, આ તમારે જ્યારે તમને ના ખ્યાલ આવતો હોય અને તમારા જે અટેમ્પ્ટ છે બહુ ઓછા થયેલા હોય, બરાબર છે, ત્યારે આ તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો. સો ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં તો આ છે, બંને કેવા છે? ફેક્ચ્યુઅલ છે. આની અંદર તમને કોઈ પણ વેરિએશન દેખાતું નથી. તો જનરલી હિસ્ટ્રીના જે ક્વેશ્ચન હોય છે 1, 2 આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. બરાબર, ઇન ડાઉટ કે તમે આ બેઝિક, ધારો કે ઉપનિષદો સૂર્ય અકબર નામે, હવે તમે દારો સિક્કો વિશે જ વાંચેલું ન હોય, બરાબર, દારા સિક્કો વિશે તમે અહીંયા વાંચેલું નથી, પરંતુ તમને ખ્યાલ છે કે આ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, બરાબર, અહીંયા જનરલી હિસ્ટોરિકલ આસ્પેક્ટ હશે તો મે બી આ ચાન્સીસ પડશે. તો 1 અને 2. ઓકે, વિનોબા ભાવે વિશેના વિધાનો આપો. તેમને ભૂદાન યજ્ઞના પ્રણેતા કહેવામાં આવે છે અને વ્યક્તિગત. તો બંને સ્ટેટમેન્ટ એમના સાચા છે. ઓકે,
ડેલહાઉસી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તમને ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. તો ડેલહાઉસી એ ખાલસા નીતિ, વેલેસ્લી એ સહાયકારી નીતિ. આ રિપીટેડ થીમ છે. આ લોકો શું કરે છે, ખાલસા નીતિની અંદર બાજુમાં મૂકી દેશે વેલેસ્લી, ડેલહાઉસીમાં મૂકી દે છે સહકારી, બરોબર છે, સહાયકારી યોજના. સો એમાં ચાન્સીસ પડે ખોટા પડે એની સંભાવના વધારે હોય તો એના કરતાં બેટર છે તમે ડેલહાઉસીની ખાલસા નીતિ અને વેલેસ્લીની સહાયકારી યોજનાને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો. ભારતમાં રેલવે અને તારની શરૂઆત કરી તો બંને સ્ટેટમેન્ટ કેવા છે, સાચા છે. ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, એના વિધાને સાચું કહ્યું છે. સશસ્ત્ર ક્રાંતિની ગુજરાતની વાત કરી છે સ્પેસિફિક, તો અરવિંદ ઘોષ હતા તો સાચું છે, અને અંબુભાઈ પુરાણી જેવા સાથીઓ, બારિન્દ્ર કુમાર ઘોષ, છોટુભાઈ નામોપા, બંને સ્ટેટમેન્ટ સાચા છે. જહાલ અને મવાડ પક્ષ વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં આવે. સુરત સ્પ્લિટ માં જહાલ અને મહાડ એમ બે ભાગલા થયા તો 1905ની વાત છે, બરોબર છે. સુરત સ્પ્લિટની અંદર લાલ, બાલ અને પાલ ત્રિપુટી મવાડવાદી નથી, એ જહાલવાદી નેતાઓ છે, બરોબર. તો માત્ર ને માત્ર આપણું સ્ટેટમેન્ટ શું આવશે, પહેલું સાચું છે. ફોર્ટ વિલિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતા સિરાજ ઉદ્દૌલા રોષે ભરાયા હતા, હા, અને એના કારણે જે પ્લાસીનું જે યુદ્ધ છે, બરોબર, એ છંછેડાયું હતું. ફોર્ટ વિલિયમ આજે કોલકાતા તરીકે ઓળખાય છે. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. મેં કીધું ને ફરીવાર, કોણે અંગ્રેજોના જે શાસકો છે, અંગ્રેજોને કોને સાથ આપ્યો તો કે નહીં, 1817 તો ગાયકવાડે તો આપ્યો તો ભાઈ. હા, હવે નાના સાહેબે નહોતો આપ્યો. મેં કીધું હતું ને આગળ છે, નાના સાહેબ, ટીપુ સુલતાન, રાણી લક્ષ્મીબાઈ છે, આ લોકોના જે પ્લેસીસ છે એ પણ તમે ખાસ કરી લેજો. તો નાના સાહેબે નથી આપ્યો તો 3 ઓપ્શન નીકળી જશે. તો 1 અને 2 હૈદરાબાદના નિજામ તો હતો જ, બરાબર. તો અહીંયા આપણે આજે અહીંયા સુધી આટલું રાખીએ છીએ. પાર્ટ 1 છે આ. પાર્ટ 2 પણ હું તમને કાલે અહીંયા મળી જશે. અને જેને પોલિટીના ન જોયા હોય, બરાબર, એ પોલિટીના જે પીવાયક્યુ એનાલિસિસ છે એ પણ તમે ખાસ કરી લેજો. થેન્ક યુ. અને જો તમને વેલ્યુ મળી હોય, આનાથી કંઈ શીખવા મળ્યું તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલ જોડે છે એને શેર કરજો, બરાબર છે, લાઇક આપજો. તેથી અમને પણ પ્રોત્સાહન મળી જાય આવા જ આવા વિડીયોઝ લાવવા માટે. ઓલ ધ બેસ્ટ.